સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો. ઘરની વ્યક્તિ ઝાડ પશુમાં આત્માની રખવા, હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા. પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનું ચૂક્યા, આખી ફિલ્મ સામાયિકમાં રીવાઇન્ડી કરી ઝૂમ્યા. વ્યવહારી પકડને મૂકી અબેરાઈ ઉપર, પૂદગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર. ચીકણામાં ચીકણી છે મારી ફાઇલ જ નંબર 1. ભૂલ જોઈને ઠપકો દેતા વધતું થયું પ્રજ્ઞાધન. સામે સામા આત્મા આત્મા હું છું શુદ્ધાત્મા. આખો દાડો રેકોર્ડિંગથી પ્રજ્ઞી પંચાજ્ઞા. શુદ્ધાત્માને નિકટવર્તી થાતો જે વ્યવહાર, પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાળ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાંતમાં જોવાનો જે આખો આપણો નિશ્ચય છે, અને શું કીધું? જ્ઞાન મળવાથી દિવ્ય ચક્ષુ ખુલ્લા થયા. અને દિવ્ય ચક્ષુનું કામ શું છે? પોતાને હું શુદ્ધાત્મા છું મનાવે, અને બીજામાં શુદ્ધાત્મા છે તે દેખાડે. દિવ્ય ચક્ષુનું કામ શું છે? પોતામાં હું શુદ્ધાત્મા છું કરીને મનાવે, ઠરવે, પૂરી શ્રદ્ધાથી હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું તે, અને બીજા બધામાં જીવ માત્રમાં શુદ્ધાત્મા દેખાડે. અહીંયા દિવ્ય ચક્ષુનું કામ પૂરું થાય છે. હવે આગળ પ્રજ્ઞા શક્તિનું આ બીજું કામ છે. પ્રજ્ઞા શક્તિ જ દિવ્ય ચક્ષુ સ્વરૂપે કામ કરે છે. અને આગળ જ્યાં વ્યવહાર આવે છે એમાં જે આપણે જોયું ગઈકાલે કે જીવ માત્રમાં શુદ્ધાત્મા જોવા, ઝાડ પાન પશુ પક્ષી પંક્ષી જીવ માત્રમાં જ્યાં જ્યાં બહાર છે એ બધું પેકિંગ છે, અને અંદર શુદ્ધાત્મા જોવા. જ્યાં જોવાનું ચૂક્યા તો તેને સામાયિકમાં જોઈને, સામાયિકમાં જોઈને એ રિવાઇન્ડિંગ કરીને જોઈ લેવા. વ્યવહાર હજી આપણો વ્યવહારમાં હસ્તક્ષેપ બંધ થયો નથી. ભલે ડિસ્ચાર્જ વ્યવહાર છે, એ ડિસ્ચાર્જ વ્યવહારમાં જેટલો આપણો હસ્તક્ષેપ છે એટલો ચારિત્ર મોહ રહ્યો. નહીં તો જેમાં આપણી પકડ ખેંચ નથી એ નીકળી ગયો. કારણ કે ચારિત્ર મોહનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. એટલે ચારિત્ર મોહ એટલે ડિસ્ચાર્જ વ્યવહારમાં. ડિસ્ચાર્જ વ્યવહારમાં જેટલું મારાપણું થાય છે, મારાપણાના લીધે, પોતાપણાના લીધે પકડ ખેંચ થાય છે, તો ત્યાં આજ્ઞા મૂકીને એમાંથી પોતે પાછા આવી જવાનું છે. જે ક્રમ માર્ગમાં પોતાના જીવ ભાવને વ્યાવૃત કરવાનો આખો એક પુરુષાર્થ હોય છે. ત્યારે આપણને દાદાએ આજ્ઞા આપીને ફાયના સંભાવ્ય નિકાલમાં આ પોતાપણાનો ચારિત્ર મોહનો ઉકેલ લાવવાનો રસ્તો આપી દીધો. એટલે કીધું કે આ વિનાશી પૂતગલમાં, વિનાશી વ્યવહારમાં
અંદર અવિનાશી શુદ્ધાત્મા ભગવાન રહેલા છે એ જુઓ. અને કારણ કે આપણા મન વચન કાયા પ્રત્યે એટલે લાગેલા પાડોશીના મન વચન કાયા પ્રત્યે ફાઇલ નંબર 1 જે કીધી ત્યાં જ આપણી ચિકાસ રહેલી છે. ચિકાસ એટલે માલિકી ભાવની પકડ, પોતાપણું. એટલા માટે કીધું કે એ ચિકાસના લીધે બહાર બધી ચિકાસ લોક વ્યવહારમાં આવે છે. તે કે પોતાની આ ભૂલને ઠપકો દેતા પ્રજ્ઞાધન એટલે કે પ્રજ્ઞાધન વધતું જાય, એટલે કે પ્રજ્ઞાનું ચલણ વધતું જાય. એટલે વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં રહીને અંતરાત્મા દશાની ભૂમિકા ભજવી જાણવાની છે. અને બહારના વ્યવહારને જે વ્યવસ્થિત તાબે છે તેને સમજ્યા કરવાની છે. અંતરાત્મા દશાની પુરુષાર્થની ભૂમિકા એ વ્યવસ્થિત તાબે નથી. ત્યાં આજ્ઞાનો પુરુષાર્થ કરીને આ મારાપણા, પોતાપણાની ચિકાસને એને પ્રકૃતિ સ્વભાવ કીધો. મન વચન કાયની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. એ આ વિજ્ઞાન સ્વરૂપની ભૂમિકામાં દાદાએ આપણને અસીમ કૃપાથી મૂક્યા છે. એ ભાગ ભજવી જાણવાનો છે. અને જ્યાં બુદ્ધિનું ચલણ થાય છે તેને સમજી લેવાનું છે કે હજી વચ્ચેનો ભાગ કેટલીક વાર બુદ્ધિના પ્રકાશમાં કામ કરે છે અને કેટલી વાર પ્રજ્ઞાના પ્રકાશમાં કામ કરે છે. હવે પ્રજ્ઞાના પ્રકાશમાં કામ કરવા માટેનો નિશ્ચય આપણે અંતરાત્મા દશાએ પુરુષાર્થની ભૂમિકામાં કરાય કરીએ છીએ કે જેથી કરીને પ્રજ્ઞા શક્તિ મજબૂત થાય અને પ્રજ્ઞા પક્ષનો આપણો જીવન વ્યવહાર થતો જાય. આજે મન વાણી કાયની એકતા નથી એટલે પૂરેપૂરો નથી થતો. ત્યાં કચાશ રહી જાય છે. ખબર પડે છે વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં અને આપણે અંતરાત્મા દશાએ એનું શુદ્ધિકરણ કરાવીએ છીએ. જય સચ્ચિદાનંદ.